તો મિત્રો આજનો મારો એક ગુજરાતી વ્લોગ છે એમાં હું તમને બતાવું કે ભરેલા રીંગણાનું શાક કઈ રીતે બને। તો એમના માટે અમે શાક બકાલું પણ લઈ આવ્યા છીએ। તો એમાં શાક બકાલું છે લીલી ડુંગળી, પછી સૂકી ડુંગળી, લાલ ટમેટા, લીલું લસણ અને આ કોથળીની અંદર છે મરચા, પછી રીંગણા, કોથમીર, લીંબુ, આ છે શાક બકાલું અને આની અંદર છે બધા ગરમ મસાલા। એમાં તો કાગળના પેકેટમાં છે એટલે આ ગરમ મસાલો દેખાય છે, પછી પાપડ દેખાય છે અને આ છે નિમકની કોથળી, સેલ્ટની કોથળી અને આ છે તેલ। તો મિત્રો આજે અમે વાડીએ બનાવીશું ભરેલા રીંગણાનું શાક અને દેશી રોટલા અને છાશ ને પાપડ। તો રીંગણાનું કટિંગ પણ ચાલુ કરી દીધું છે મિત્રો। આ શાક બનાવવા માટે રીંગણા 4 ખૂણામાં કાપવામાં આવે છે। અને હવે ચૂલા ઉપર તપેલું મૂકી દઈએ અને જેમને થોડી તીખી ચટણી ખાવી હોય તો આ એના માટે ચટણી પણ તૈયાર કરવામાં આવી છે। તો હવે ચાલો, તપેલામાં આવી ગયા છે કટિંગ થઈ ગયેલા રીંગણા। એને થોડી વાર હલાવવા પડશે। હલાવવાનું એકદમ ચાલુ રાખવું પડે, કારણ કે આ રીંગણા જ્યાં સુધી તળાય નહીં ત્યાં સુધી એનો સ્વાદ ના આવે, એટલે એને હલાવવાનું ચાલુ રાખવું પડે। એકદમ તળાઈ જાય, શેકાઈ જાય પછી જ એમનો સ્વાદ સરસ આવે છે। તો એમને હલાવવાનું એકદમ ચાલુ રાખવું પડે। થોડા ગરમ મસાલા પણ નાખી દઈએ। અને શાકને એકદમ હલાવતું રહેવું પડે છે, કારણ કે શાક નીચે તપેલા સાથે તળિયે ચોંટી ના જાય, એટલે હલાવવાનું તો ચાલુ જ રાખવું પડે છે। થોડી વાર પછી જુઓ તો એ શાકનો રંગ બદલાઈ જશે। અત્યારે થોડો રંગ બદલાઈ ગયો છે। હજી પણ થોડી વાર એમને ચૂલા ઉપર રાખવું પડશે, ફરીવાર થોડું હલાવવું પડશે। થોડું મીઠું અને લીલી ચટણી થોડી લાલ ચટણી નાખી અને ગ્રેવી જે મિક્સરમાં પીસેલી છે એ પણ નાખી દેવાની। ફરીવાર હલાવવાનું ચાલુ કરવાનું, કારણ કે એ ચટણી અને ગ્રેવી બંને શાકની હારે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું, તો જ શાકનો સ્વાદ આવે છે। અને પછી એને થોડા સમય માટે પાકવા દેવાનું। ઘટે તો નિમક નાખવું, જીરું નાખવું, અને વધારે તીખું હોય તો થોડો ગળ પણ નાખી શકો છો। પછી સિંગ અને ચવાણુંનો ભૂકો નાખી દેવાનો।
એમને પણ હલાવી અને અંદર મિક્સ કરી દેવાનું. પછી ફરીવાર લાલ ચટણી નાખવાની, જો ઘટે તો. આ છે લીલી ચટણી. આ બધું એકદમ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું. આ મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મરચાં શેકી લઈએ. મરચાં શેકવા ભઠ્ઠા ઉપર નાખી દઈએ એટલે બહુ મજા આવે. અને સાથે થોડા પાપડ પણ શેકી લઈએ. તો મિત્રો તૈયાર થઈ ગયું છે ભરેલા રીંગણાનું શાક. તો બધાને હવે થાળીમાં પીરસી દઈએ અને બધા સાથે જમી લઈએ. આ છે તૈયાર ડીશ. તો મિત્રો આ ડીશ તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.